જો ભાઈ થોડાક ચોખા ને ઢોળાણ હતું શકલી આવી ભરી દીધી છે બાર ટીંગાડી દેવાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સ્વાગત છે બધા મિત્રોનું આપણા આજના એક નવા બ્લોગ વિડીયો સાથે. તો અત્યારે વાગી ગયા છે 12:30 અને ઋષિતાની બધા આવ્યા છે બાળ મંદિરેથી અત્યારમાં. હું દીધું બાળ મંદિરેથી બાળ મંદિરેથી દાબેલી દીધી. હા જો અહીંયા પડી છે દાબેલી. અમારા કુંવર રિહાણા છે, સુઈ જવાનું છે. અને ભાઈ જો અહીંયા કંઈક બાળ મંદિરે આજે તો આ છે દાબેલી અને આ છે બાળ મંદિર ખાતા ભાત અને બીજું શું છે ઢોકળા છે અને બીજું શું છે શેણા છે. બાળ મંદિરથી ભાઈ એટલી વસ્તુ આજે આપી હતી કેમ કે 8મું ધોરણ છે ને એને આજે વિદાય સમારોહ હતો એટલે બાળકોને અને બાળ મંદિર વાળાને અને પ્રાથમિક શાળાવાળાને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. એટલે એમાં જો રુષિતાબેનને આજ બે ગયા હતા, દક્ષુભાઈને બે. એટલે દાબેલીને વઘારેલા ભાત છે અને એવું બધું લાવ્યા છે. જો ભાઈ છકરીના બચ્ચા છે. એની માહિતી સબ્જીનું બચ્ચું છે અને બે બચ્ચા છે સબ્જીના. તો ફેમિલી છે ને વેચરમાં હવે આપણે એક પક્ષીને છે ને શેણની વ્યવસ્થા કરવાની છે. જો કે આપણી પાસે ઘઉં ને ચોખા તો છે જ, પણ આ એક જો પક્ષી માટે છે ને આ સકલી માટે જો સકલીના માળાને એવું છે અને બહાર પાણીની વ્યવસ્થા પણ છે. હવે એક આની ખામી હતી એટલે આ તો ઓલરેડી આપણી પાસે હતું જ તે, પણ આમાં શેણ નહોતી નાખેલી. તો બે કુંડા છે આપણી પાસે. એકમાં છે ને ઘઉં ભરી દેવું અને એકમાં નાખશું ચોખા. ઘઉં પણ આવી ગયા છે અને ચોખા છે. તો બે કાલે ધોયા, સાફ કરી નાખ્યા કેમ કે ઘણા દિવસથી સાફ કરેલ નહોતા અને જૂની શેણમાં શું છે ચાર હતી અને ચોખા હતા એટલે 2 જણ ફેંકી આવ્યા છે. 2 શેણ હતી ને ફેંકી નાખી છે અને અત્યારે કાલે ધોઈને સાફ કરી નાખ્યા છે અને અત્યારે પાછા ભરી લેવાના છે બેમાં શેણ નાખીને. જો ભાઈ થોડાક ચોખા ને ઢોળાણ હતું શકલી આવી ગઈ શેણવા. જો માળા અહીં ઉપર છે ત્યાંથી અહીંથી શકલી જો અહીંયા જાય છે માળા ભાઈ તો નાખે મોઢામાં નાખે શકલી બચ્ચાને. જો આપણે જો શેણ ભરી દીધી છે ને બહાર ટીંગાડી દેવાની છે ઘરની બહાર. ત્યાં પાણીનું કુંડું પાસે પડે ને એ રીતના બે પાસે રાખવાના છે આ બેને, ઘઉં ને ચોખા બેને. એટલે શું છે પાણીની વ્યવસ્થા થઈ જાય અને શેણની પણ વ્યવસ્થા થઈ જાય. હવે વાડીમાં તો કોને ખબર કે શેણ બેણનું હોય તો અત્યારે છણવાનું લગભગ ન હોય ક્યાંય, પણ આપણે થોડીક વ્યવસ્થા કરી નાખી છે એકલા માટેની. જો હજી જાઉં ત્યાં ચોખા પડ્યા છે. ચોખા ને ઘઉં થોડુંક ઢોળાયેલું છે, આમાં ભર્યા છે ને એટલે થોડાક ઢોળાણેલા છે એટલે એ છણવા આવશે અને બહાર આપણે ટીંગાડી આવવાનું છે આ બેને. તો ફ્રેન્ડ્સ જો આપણે બહાર છે ને 2 કુંડા ભાઈ જો મૂકી દીધા છે ચોખાના અને ઘઉંના અને આ પાણીનું કુંડું આપણે ઘરની બહાર. વચ્ચે છે માળો. તો ફ્રેન્ડ જો અહીં ઘઉં હારા કરવાનું કામકાજ ચાલુ છે અત્યારે દક્ષિણ સોસાયટી શેરીમાં. જો કાંઈક એરિયા ગાવું હોય એ જો ગાવ ઠંડો પવન વાય છે અત્યારે. તો ભાઈ અમારે ચા પાણીના 4 વાગી ગયા છે. ચા પાણીનું શું છે? ચા પાણી પીધા કે હે? ચા પાણી પીધા? રુષિતાબેન જો સેવડો ને છાશ. ગરીબ પરિસ્થિતિ આવી ગઈ છે. પરિસ્થિતિ ગરીબ આવી ગઈ. રિશ્તા કાંઈ ખાવા નથી તો કાંઈ ખાવા નથી તો મારે સિંટુ બસ જાગી ગયા છે. ચા દૂધ પીવાના હે? નહીં પીને કા હે?
4 વાગી જશે ભાઈ. અને અમે જો ઘઉંનું દવણું પીડ્યું છે, હારા કરવાનું કામકાજ ચાલે છે અને ચા પાણી બાકી છે. કસરો લાઈ ફૂકમાં દે થઈ ગયું ને નક આંખ ધોઈ નાખ પાણી મોઢું ધોઈ નાખ. હા જો ભાઈ આખો દી ઘઉં હારા કર્યા નહીં હે? હો ભાઈ ઘઉં હારા કરવાનું કામકાજ લીધું છે બપોર પછીનું. સવારનું ચાલુ છે કામ તો હે? સવારનું ચાલુ છે. હવે હાંજ પડી ગઈ. કેટલા વાગ્યા? 5:30 6 થઈ ગયા. હજી ઘઉં નથી ફીટા હે દસ વળની ડુંગળીની પહેલી સિઝનની પહેલી દાડી આખો દિવસ દાડી કરીને આવ્યા છે. કેવું કર્યું બાત? તડકો બડકો લાગ્યો તો હે? તો સારું ગયો. તો ફ્રેન્ડ્સ ને ભાઈ મારા બા આજે જતા દાડિયા દક્ષા જ ઘેરે હતી અને વણની ડુંગળીની સિઝનમાંની આમ તો દાડિયા ભાગે ક્યારેક જાય છે. આજે પહેલ કરી હતી 2 દિવસ દક્ષ કે આરામ કરે અને 2 દિવસ કે હું જાઉં. પછી 2 દિવસ પછી આપણે ઘરના મોગરા છે ને એ લણવાના છે આપણે. એટલે કીધું મારા બા કે 2 દિવસ કે હું દાડીએ જાઉં. ડુંગળી નહોતું બેઠા બેઠા કામ કરવાનું, લણવાનું ને એવું. સફેદ ડુંગળી છે અને લણવાનું કામ ચાલુ હતું એટલે મારા બા કે 2 દિવસ હું જાઉં અને 2 દિવસ દક્ષા પોરો ખાય. એટલે આજ મારા બા ગયા હતા દાડીએ. એટલે આપણે એને પૂછ્યું કે ભાઈ કેમ એવું કેમ થાય એમ. ઘણા સમય થા જ્યાં નથી દાડીએ એટલે આજ પહેલો દિવસ છે એટલે એમ. તો ફ્રેન્ડ્સ અત્યારે જો હળો પાણી કંઈ એક નવું કામ લીધું છે. આ છે લીમડો, જો લીમડો છે, આંકડો છે, જો પાંદડાનો ખૂટવાર ડાળીથી નક્કી કરી નાખી છે. અને આ લીમડો જે છે ને ભાઈ મીઠા કડવો લીમડો એને નાખવાનો છે આપણે ઘઉંમાં. આંકડાના પાન, આંકડાની ડાળખીઓ અને અનાજમાં નાખવાની પડીઓ આવે પડીઓ નાખવાની છે અને બધું મિક્સ કરી અને આ ઘઉંમાં નાખવાનું છે. એટલા માટે તો વાડીએથી લાવ્યા છીએ કડવો લીમડો.